જમીન અને મહેસૂલ આ એક એવો વિભાગ છે, જમીન સાથે જોડાયેલો આ વિભાગ એવો છે કે જેની અંદર રીતસરની મલાઈ છે. જમીનનો માલિક બીજો, જમીન ખરીદવાવાળો ત્રીજો, જમીન એને કરાવવાળો કોઈ, જે પણ થાય. પણ જમીન સુધારણા વિભાગના 3 નાયબ મામલતદાર સાહેબો ઉપર આરોપ છે, એમની ઉપર આરોપ છે કે એ એક જમીનની એનેની ફાઇલ જે દફતરે થઈ હતી, એ ફાઇલના જેની દફતરે ફાઇલ થઈ હતી એ બિલ્ડરના ત્યાં, એ બિલ્ડરની ઓફિસે રાત્રે ગયેલા. હવે એટલો તો પ્રેમ હોય નહીં કે કોઈ અધિકારી કોઈ ફાઇલ યજ્ઞેશભાઈ મુખ્ય મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પક્ષના, એમને જોડીએ છીએ. MS ગોયલ સાહેબ નિવૃત્ત એડિશનલ કલેક્ટર સાહેબ છે, જિગ્નેશ પટેલ સાહેબ પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત, હરપાલસિંહ પટિયારજી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા છે. સૌપ્રથમ મેં જિગ્નેશ પટેલ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ સુરતના, એમની સાથે મારી સાથે પટિયારજી જોડાયા છે. પટિયારજી, સુરતમાં વ્યવહાર કહેવાય, વડોદરામાં શું કહેવાય, અને એને કરાવવાનો ભાવ ચાલે છે કે આ ખરેખર સિસ્ટમ એકદમ પારદર્શી હજુ પણ થઈ ચૂકી છે? હવે ખરેખર છે શું? અને ભાવ ચાલતો તો કંઈ પણ દેજો, કેટલો ભાવ ચાલે? અને તમારે કોંગ્રેસવાળા જ ચૂકવવાના કે ભાજપવાળા ચૂકવવા પડે? જી આભાર રોનકભાઈ, આપના ABPના માધ્યમથી વડોદરાની જનતાની વાત મૂકવા બદલ. આપને વાત કરું તો જો આપે વાત કરી કે શું ભાવ ચાલે છે. હવે ત્યાં વડોદરાની અંદર વાત કરીએ છીએ, અત્યારે જે કિસ્સો આવ્યો છે સિંગરોડનો કિસ્સો સામે આવ્યો છે, અને હજુ આણંદ જિલ્લાનું તો એક અઠવાડિયું થયું છે આણંદ જિલ્લામાં ચોપડા ગાયબ કરવાના કિસ્સાને, અને એની જગ્યા અને પાછો આ વડોદરાનો આવી ગયો 5-6 દિવસમાં. એટલે કોઈ પણ આ તો આ જમીનોની એને કરવાની બાબત હોય કે બીજી અન્ય બાબત, કોઈ પણ બાબતે પૈસા આપ્યા વગર કામ થતું નથી એવું લોકમુખે પણ જો વાતો કરે ને, જે માણસ કામ કરવા ગયો હોય ને એ તરત કહેતો હોય કે અરે આના વગર તો કંઈ થતું જ નથી. એટલે આજે 40% જમીન કપાતમાં જાય, પાછો શરત ફેરનો ચાર્જ ભરવાનો, અને શરત ફેરનો ચાર્જ ભરવાનો, અને પછી ફરી પાછું એમને જે વ્યવહાર કરવાનો હોય કે ભાઈ ઉપલક ટેબલ નીચેના ચા પાણીની વાત આવે તો ચા પાણીના શું કરવાનું છે? એ ચા પાણીનો ભાવ ચાલે 2 રૂપિયા 4 રૂપિયા વિસ્તાર પ્રમાણે ભાવ, કે ભાઈ કેવી જગ્યાઓ છે એના મુજબ ભાવ ચાલતા હોય. એટલે કોઈ પણ કામ હોય એને કરવાનું કામ કે બીજા અન્ય કામો હોય, આ તો બિલ્ડર છે તો કદાચ એમને પૈસા આપીને નાનું મોટું કામ કરાવતા હશે. પરંતુ હું આપને સિંગરોટની વાત કરું કે 1979માં પૂર આવ્યું, બચારા ત્યાંના જે ખેડૂતો છે આજે પણ એ લોકોને ખેડૂત ખરાઈનો દાખલો લેવો હોય તો એ દાખલો મળતો નથી. 3 ખેડૂતો હાઈકોર્ટમાં ગયા છે. હવે બીજી બધી જે બાબતો એમને જમીન જાતે કદાચ એને કરવાની થાય તો ખેડૂત આજે બી 40 થી 50 ખેડૂતો એવા છે કે એમને જમીન એને કરવી જ, પરંતુ આ વ્યવહાર આટલા મોટા વ્યવહારો એ કઈ રીતે કરી શકે? 95 પછી એક સિંગરોડ ગામના જે 97માં બન્યું તો 95 પછી એમને એક પરિપત્ર જ કરી દેવો જોઈએ સિંગરોડ ગામ માટે કે ભાઈ તમામ જે આ ખેડૂતો છે તમામ માટે જે એનેની બાબતમાં છે એને કરી દેવું જોઈએ. તો કાલે જ અરજી કરાવી દઈએ બધા ખેડૂતો પાસે. હું ખાસ કરીને કહેવા માંગીશ કે અનિલ ધામેલિયા સાહેબ જે કલેક્ટર શ્રી છે એમને સારું એવું પગલું ભર્યું છે, તાત્કાલિક ધોરણે આવા લાંચિયા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. પણ હું એમ માનું છું કે સસ્પેન્ડ કરવાથી જ આગળ નહીં ચાલે, એમને ટર્મિનેટ કરવા જોઈએ ને દાખલો બેસાડવો જોઈએ. તો જ આવા લોકો તો જ એને લાંચ માગતા અટકશે અને આવી જે ટેબલ નીચેની વાતો કરતા અટકશે. એટલે ખાસ કરીને બીજા જે બિલ્ડરો પાસે માગે છે તો કદાચ હમણાં સુરતના આપણા ક્રેડાઈના પ્રમુખે વાત કરી કે અમુક આવું કંઈક નાનું મોટું ચાલતું હશે, પરંતુ ઠીક છે બિલ્ડર કદાચ વેઠી લે, પરંતુ જે ખેડૂત હોય છે, જે ખેડૂતના જે હક દાખલ કરવાના પ્રશ્નો હોય છે, ખેડૂતને હક કમી કરવાના જે પ્રશ્નો હોય છે, અને જન્મ મરણ નોંધણી પણ હવે તો મામલા લેટ થઈ ગયું હોય ને તો મામલતદાર કચેરી કરવાનું, એના પણ 6 મહિના નીકળી જાય. દસ્તાવેજોનું લીગલ એન્ટ્રીઓ, દસ્તાવેજ કોઈએ કર્યો એની લીગલ એન્ટ્રીઓમાં પણ ચા પાણી કરવી પડે. ટેનલ્સીના જે કેસો છે એ કેસોમાં પણ જો પૈસા આપો તો તમે બરાબર છો, પૈસા ના આપો તો તમારે આગળ ખેંચા કરે. અને એવી જ રીતે ખેડૂતો બીજા જે જાતિના દાખલાઓ હોય એ લેવા જાય, એમાં પણ વ્યવહારો ચા પાણી કરવા પડે. આવી ઘણી બધી બાબતો. ને સિંગરોડ ગામમાં તો જે તે વખતે પૂર આવ્યું ને તે જે તે વખતના જે અધિકારીઓ હતા
જે તલાટી હોય કે બીજા અધિકારીઓ હતા ત્યાં જે બોગસ ખેડૂતો જે લોકો બની ગયા એને એ પણ કારણ ત્યાંના લોકો જે સિંગરોડ મારા મત વિસ્તારમાં આવે છે રોનકભાઈ, સિંગરોડ મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતું ગામ છે અને એના માટે કલેક્ટર સંકલનમાં મેં 2018માં અને વિધાનસભામાં પણ મેં લખ્યું હતું કે આ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડૂત ખરાઈનો દાખલો એ પોતે ખેડૂત છે, તમે એને ખેડૂત ખરાઈનો દાખલો ના આપી શકીએ આપણે, એટલી મુશ્કેલીઓનો સામનો એક સિંગરોડ ગામના ખેડૂતો કરે. એટલે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર છે તમામ આ કચેરી, એવું નહીં દરેક જગ્યાએ. એટલો હવે તો એવું થઈ ગયું કે આવનારી પેઢીઓ તો આને કદાચ સરકારનો એક ભાગ જ સમજશે કે શું, એ પણ એક પ્રશ્ન થઈ ગયો. પટિયાર સાહેબ, પૈસા આપ્યા વગર કશું થતું જ નથી. પટિયાર સાહેબ આપ જોડાયેલા રહેજો અને આપનો ખૂબ ખૂબ આભાર. પણ આપે તો બહુ સસ્તા જમાનાની વાત કરી. તમે કહ્યું 2 રૂપિયા 4 રૂપિયા ચા પાણી. હવે અમને ખબર નહીં પડે 2 રૂપિયા 4 રૂપિયાની ચા થોડી મળે, ચા તો 10 રૂપિયાની નહીં થઈ ગઈ. મને સમજાવો 2 રૂપિયા 4 રૂપિયા ચા પાણીના એ શું? હા બિલકુલ. તો 2 રૂપિયા 4 રૂપિયા જ લે, ખાલી એક ફાઇલ ક્લિયર કરવાના. મેં તમને અંદાજિત આંકડો કીધો છે. શરૂઆત થાય છે 2-5 રૂપિયાથી 10, 15, 25 જેવી સાંભળો ને, એમ નહીં જેવો વિસ્તાર એવા મુજબ એટલે વીઘાએ 2 રૂપિયા 4 રૂપિયા કે વારે કશું થોડુંક સમજાય દો ને. નહીં ફૂટની વાત કરું છું આપને હું. બહુ સરસ. ખેર આપનો ખૂબ ખૂબ આભાર. યજ્ઞેશભાઈ જોડે જાણ્યું. યજ્ઞેશભાઈ